આમાં હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? મારું નામ છે જિગ્નેશ પાઠક અને આજે આપણે જવાનું છે અમરેલીથી ભાવનગર ગામ. ત્યાંથી જાશું નિષ્કલંક મહાદેવ, જે પાંડવો દ્વારા સ્થાપિત કરવામાં આવેલી શિવલિંગ છે. ત્યાં આપણે જાશું ને એના દર્શન કરશું. તો વિડીયોમાં જોડાયેલા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે નીકળીએ હવે. પહેલાં બસ પકડીને પહોંચી જશું નકલંક મહાદેવ, પછી ત્યાંથી જવાનું છે એક ફેમિલી ફંક્શન છે, નાદ તેડું, બ્રાહ્મણો બધા ભેગા થવાના છે. તો ત્યાંનો પણ તમને વિડીયો જોવા મળશે. ગાયત્રી રિસોર્ટની અંદર જવાની, ત્યાં પણ ખૂબ જ મજા કરવાની છે. તો ચાલો મિત્રો, તો આપણે હવે નીકળીએ. ઘરેથી નીકળીને સૌથી પહેલાં પહોંચી ગયા બસ સ્ટેન્ડ પર. થોડી વાર વેઇટ કર્યો બસની, તો બસ આવી ગઈ અમરેલીથી ભાવનગર. બસમાં બેસીને નીકળી ગયા. 71 રૂપિયાની ટિકિટ લીધી ને સીધા પહોંચી ગયા ભાવનગર બાજુ. સવારના વાગ્યા હતા 7:45 બાજુ અને સુરત દાદા બહાર નીકળી ગયા હતા. 8 થઈ ગયા છે. હવે હું અડધે પહોંચી ગયો છું. થોડી વારમાં આપણે ભાવનગર પહોંચી જશું. ને ઠંડી પણ ખૂબ જ હતી અને સીધા પહોંચી ગયા ભાવનગર. પુલ ઉપરથી પસાર થઈ રહ્યા છીએ. થોડી વારમાં પહોંચી જશું બસ સ્ટેન્ડે. આ બસ સ્ટેન્ડ આવી ગયું. આપણે બસમાંથી ઉતરી ગયા છીએ. હવે જવાનું છે ઘોઘા બાજુ. ઘોઘા પાસે આવ્યું છે. ઘોઘા રોડ પર આવેલું છે પીપળિયા ગામ. ત્યાં આપણે 18 રૂપિયાની ટિકિટ લઈને બેસી ગયા છીએ બસમાં. બસમાંથી બેસીને પછી આપણે રિક્ષામાં જવાનું હોય છે પોપડિયા ગામે ઉતરીને. બસમાં કોઈ નહોતું, હું એક જ હતો. આખી બસ ખાલી હતી. અહીંથી 1 કિલોમીટર હાલીને જવાનું છે નકળંક ધામ મહાદેવ. રિક્ષાવાળાએ ભાઈ મને ઉતારી દીધો છે કોળિયાદ ગામ આવ્યું છે. ત્યાંથી હું હાલીને જઈ રહ્યો છું અત્યારે. આ મંદિરને નકળંક ધામ પણ કહી શકાય ને નિષ્કલંક મહાદેવ પણ કહી શકાય છે. પહોંચી ગયો તો બાને આપી દીધા બૂટ સાચવવા માટે. બા થોડી વાર ધ્યાન રાખશે. ત્યાં આપણે દર્શન કરીને પાછા રિટર્ન થઈ જશું, કારણ કે ત્યાં કાદવ અને કીચડ હોય છે. એમાંથી આપણે ચાલીને જવાનું હોય છે. તમે જોઈ શકો છો મિત્રો, આ નકળંક ધામ મહાદેવ છે. અત્યારે દરિયો અંદરની સાઈડ જતો રહ્યો છે. આપણે આ પાણીનીમાં ચાલીને જવાનું છે. આવો રસ્તો હોય છે નકળંક ધામ મહાદેવ જવા માટે. આપણા બૂટ ખરાબ થઈ શકે એટલે બાને મેં સાચવવા માટે આપી દીધા. આ કેડીમાંથી આપણે જઈ રહ્યા છીએ. નકળંક મહાદેવ ભાવનગરથી 31 કિલોમીટર થઈ છે. 31 કિલોમીટર થઈ છે. તો આવા રસ્તો હોય છે. આમાંથી ચાલીને અંદર જવાનું હોય છે. અહીંથી 1 કિલોમીટર અંદર જવાનું હોય. આ બધો દરિયો છે મિત્રો. હું જે ચાલીને જઈ રહ્યો છું તે બધો દરિયો છે. એમાંથી આપણે જઈ રહ્યા. મારી ઉપર સુધી પાણી આવી જાય. જ્યારે પૂર્તિ આવે ત્યારે મારી ઉપર સુધી પાણી આવી જાય. 4-4, 5-5, 6-6 ફૂટ જેટલું પાણી હોય છે અહીંયા. ચાલો આપણે ઉતાવળ રાખીએ થોડીક. આમે બહુ લેટ થઈ ગયું છે. આપણે 12:30 થઈ ગયા છે પહોંચતા 12:30 વાગી ગયા છે. પછી જવાનું પાછું રિટર્ન હતી. એકદમ નજીક પહોંચી ગયા છે. ધજા એકદમ નજીક આવી ગઈ છે. નિષ્કલંક મહાદેવ ભાવનગરના સમુદ્રમાં સ્થિત એક અદ્ભુત શિવ મંદિર છે. આ મંદિર ખાસિયત એ છે કે સમુદ્રમાં આવેલું અને કોટના સમયે તેના દર્શન થાય છે. ભાદરવીનો મેળો દર વર્ષે ભાદરવી અમાસના દિવસે અહીં ભવ્ય મેળો યોજાય છે.
મહાશિવરાત્રિ અને શ્રાવણ મહિનામાં અહીં ભક્તોની વિશેષ ભીડ જોવા મળે છે. પ્રાકૃતિક સૌંદર્ય સમુદ્ર કિનારે આવેલું હોવાથી આ મંદિર વાતાવરણ ખૂબ જ શાંતિ અને પ્રાકૃતિક છે. મંદિરમાં યોગ્ય વસ્ત્ર પહેરીને જવું, મંદિરમાં આસપાસ સાફ સફાઈ રાખવી, ઓટના સમયે ધ્યાન રાખવું. આ મંદિર શ્રદ્ધા, શાંતિ અને પ્રકૃતિનું અદ્ભુત સૌંદર્ય મિશ્રણ છે જે ભક્તોને, પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષે છે. અહીં તમે જોઈ શકો છો કેટલા બધા પક્ષીઓ અહીં આવે છે ચણ ખાવા માટે ને ખૂબ જ અહીં પક્ષીઓને પ્રાકૃતિક વાતાવરણ હોય છે. શંકર ભગવાનને જળ અભિષેક કરવા માટેનું પાણી અહીં છે. એક અહીંયા શિવલિંગ છે. એક અહીં શિવલિંગ છે. સૌથી મોટી શિવલિંગ અહીં છે. ધન, સુખ, શાંતિ, મિત્રો, આ મંદિરની ધજાની વાત કરીએ તો આપણે વર્ષે એક જ વાર બદલવામાં આવે છે. 364 દિવસ માટે આ ધજા એમને અવિરત રહી છે. આ જ ધજા હોય છે. પછી આને એક જ દિવસ વર્ષે બદલવામાં આવે છે. આપણે જોઈ શકીએ છીએ ત્યાં ધજા લગી પહોંચી જાય છે. સામે ધજા છે, દરિયાનું પાણી ત્યાં લગી પહોંચી જાય. આ દરિયો બહુ દૂર જતો રહ્યો છે. સામે તમે જોઈ શકો છો ત્યાં બધો દરિયો છે. સામે લગી છે દરિયો. પછી 3.5 જેવું થશે ને, 3.5 જેવું થશે એટલે દરિયો આ બાજુ આવવાનું ચાલુ થઈ જશે. બોટ આવશે. અત્યારે ત્યાં 2:30, હજી આપણી પાસે 2 કલાક છે. મિત્રો, તમે મારી પાછળ જે ધજા જોઈ રહ્યા છો તે 364 દિવસ યગી આવી જ રીતે હોય છે. એક દિવસ જ ખાસ દિવસ હોય છે. તે દિવસે આ ધજા બદલવામાં આવે છે. ધજા કોઈ દિવસ દરિયામાં ફંગોળાઈ નથી જતી. કોઈ દી દરિયામાં મોજામાં કંઈ થતું નથી. આમને મજા ધજા રહી છે. દરિયા ઘણી સુધી પહોંચી જાય છે પાણી, દરિયાનું ઘણું સુધી પાણી પહોંચી જાય છે, પણ ધજાને કંઈ થતું નથી. આ મંદિર ગુજરાતના ભાવનગર શહેરના કોળિયાદ ગામે આવેલું છે, જે ભાવનગરથી 30 કિલોમીટરના અંતરે આવેલું છે. આ જે મિત્રો આમ દરિયો છે ને જતો રહ્યો છે પાછળની સાઈડ, આનો સમય દર્શન કરવાનો સવારના 9 થી બપોરના 3 સુધીનો હોય છે. પણ પછી પાણી આવી જાય તો દર્શન થતા નથી. એટલે વહેલું સવારે આવીને અહીં દર્શન કરી લેવા, ને પછી પાણી આવી જાય તો દર્શન થતા નથી. ને ભરતી અને વોટ તિથિ પ્રમાણે હોય છે. જેવી તિથિ એ પ્રમાણે પાણી આવે છે. બહારથી બહુ જ અહીં પબ્લિક આવે છે ને દર્શન કરે છે. મિત્રો, આપણે નજીક હોય તો આપણે પણ આનો લાભ લેવો જોઈએ ને દર્શન કરવા જોઈએ. આ અમરેલીથી નજીક જ થાય છે, રાજકોટથી નજીક થાય છે, ભાવનગર પાસે આવેલું. બૂટ ચપ્પલ બાને સાચવવા માટે એમાં છે. મારી બેગ પણ એક બાને આપી છે સાચવવા માટે. હવે આ કાદવમાંથી હાલીને બહાર નીકળવાનું, દરિયાની બહાર નીકળી જવાનું. કાદવમાં ચાલવા પડશે. ચાલો થોડુંક ચાલીએ, બીજું શું કરવું. આમાં લપટવાની બીક બહુ રહી છે. તમે આવો ત્યારે લપટવાનું ખાસ ધ્યાન રાખજો. અમુક માણસોએ મૂર્તિ પધરાવી હોય દરિયામાં, તે પણ અહીંયા છે. વાગ્યા છે 1:15. હવે જઈ રહ્યા છીએ બહાર. અહીંયા જોઈ શકો છો કેટલા બધા પક્ષીઓ
અહીં રહે છે. અહીં બહાર નીકળતા જ જોવા મળ્યું નિષ્કલંક મહાદેવનું મંદિર. ત્યાં હું જઈ રહ્યો છું. ચાલો તમને પણ સાથે સાથે તેના પર દર્શન કરાવી દઉં. જય નિષ્કલંક મહાદેવ, તમારી સદાય જય હો. અહીં આપણે બહાર જોતા તે અહીં જ નિષ્કલંક મહાદેવ છે, જે દરિયાની એક્ઝેક્ટ સામે મંદિર આવેલું છે. નંદીજી બિરાજમાન છે. આ ત્યાંની બજાર છે. ત્યાં બધું તમે શોપિંગ કરી શકો છો. નાના બાળકો માટેના રમકડા, ખાણીપીણીના સ્ટોલ હોય છે. લીલા નાળિયેર, ડોડા, બધી વસ્તુ મળી જાય છે. અહીં રાખડી, પર્સ, લેડીઝના બધા પર્સ, તોરણ, બીજી ઘણી બધી અલગ અલગ દુકાનો છે. અહીં તમે શોપિંગ કરી શકો છો. મને લાગી ભૂખ તો મેં લારીવાળા ભાઈ પાસેથી લઈ લીધા કેળાને 2 કેળા ખાઈ લીધા. પછી જાઉં છું ગાયત્રી રિસોર્ટ ઉપર.